મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઉનાળાની ગરમીમાં ઠંડક આપતી એવી માટલા કુલ્ફીની રેસીપી, જે ઘરે બનાવી એકદમ સહેલી છે। અને સાથે સાથે બહારની જે કુલ્ફીમાં ઘણી વખત એવું થતું હોય છે કે કોર્નફ્લોર હોય, લોટ હોય, આ કુલ્ફીમાં એવું કંઈ જ નાખવામાં નથી આવતું હતું, એટલે તમે એને ફરાળ કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ, અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ અહીં માવા કુલ્ફી બનાવવા માટે મેં અહીં અમૂલનું જે ફૂલ ફેટ દૂધ આવે છે ગોલ્ડ, એ લીધું છે, જે અહીં 3 કોથળી એટલે કે 1.5 લીટર જેટલું છે। હવે આ દૂધ છે એને આપણે એકદમ જાડા તળિયાવાળા કોઈ પણ તપેલા કે કઢાઈમાં કાઢી લેવાનું છે। હવે અહીં દૂધ છે મેં ગરમ કરવા માટે રાખી દીધું છે। સ્ટાર્ટિંગમાં દૂધ છે એને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ ગરમ કરવાનું છે, અને સાથે જ આપણે આમાં થોડું કેસર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। અત્યારે આપણે બીજું કંઈ જ ઉમેરવાનું નથી, જસ્ટ કેસર ઉમેરી। અહીં કેસરનો જે ફ્લેવર છે એ માટલા કુલ્ફીમાં કે માવા કુલ્ફીમાં સારો લાગતો હોય છે। તો લગભગ અહીં 15થી 20 મિનિટ પછી આ રીતે દૂધ છે એ ઉકળવા લાગ્યું છે, અને તમે જોઈ શકો છો કે દૂધ છે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે। તો હવે આ સ્ટેજ ઉપર આપણે આમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું। તો મેં અહીં બદામ લીધી છે, જે લગભગ 1/4 કપ જેટલી છે, અને 1/4 કપ જેટલા પિસ્તા। આ બંને વસ્તુ છે એને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। તમારે ઇલચી ઉમેરવી હોય તો ઉમેરી શકાય, પણ મારા ઘરમાં ઇલચીનો ફ્લેવર નથી ગમતો એટલે મેં નથી ઉમેરી। તો દૂધ છે આ રીતે ખાસું એવું ઓછું થઈ ગયું છે, ત્યારબાદ જ આપણે બદામ અને પિસ્તા જે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। હવે આ સ્ટેજ ઉપર આપણે અહીં મિલ્ક પાવડર પણ ઉમેરીશું। તો મેં અહીં જે રેડી 10 રૂપીસવાળા પેકેટ આવે છે એ 2 પેકેટ છે પાવડરના લીધા હતા, એ ઉમેરી રહી છું, જે લગભગ ½ કપ જેટલા થયા છે। એને ઉમેરી દેવાનું। મિલ્ક પાવડર છે એ જે તમારી માટલા કુલ્ફી છે એને થોડો રીચ ટેસ્ટ આપે છે, અને આમ પણ મિલ્ક પાવડર છે એનાથી ટેક્સચર પણ સારું આવતું હોય છે। અહીં કુલ્ફી માટેનું દૂધ ઉકાળો ત્યારે જે આ મલાઈ છે થાય એ આ રીતે છરીની મદદથી કાઢી અને પાછી ફરીથી એમાં જ ઉમેરી દેવાની છે, અને સેમ જે તપેલાની આજુબાજુ પણ જે મલાઈ થઈ જતી હોય છે એને પણ આપણે આ રીતે ચમચા કે તવીથાની મદદથી કાઢીને ફરીથી દૂધમાં ઉમેરી દેવાની। તો હવે આપણે આમાં ખાંડ ઉમેરવાની છે। તો દૂધ છે લગભગ અડધું થઈ ગયું છે, ત્યારબાદ આપણે અહીં 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। 4 ટેબલ સ્પૂન છે એ 1.5 લીટર દૂધમાં પરફેક્ટ જાય છે, એનાથી સ્વીટનેસ છે એકદમ સરસ આવશે, ન તો એકદમ ગળી બનશે, એકદમ માઇલ્ડ ફ્લેવરવાળી આપણી આ માટલા કુલ્ફી બનશે। જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી વધારે ઉમેરી શકાય, પણ દૂધ છે ઓલરેડી રિડ્યુસ થાય ત્યારે થોડું સ્વીટ થઈ જતું હોય છે, અને સાથે મિલ્ક પાવડર છે એ પણ થોડો સ્વીટ હોય છે, એટલા માટે મેં અહીં 4 ટેબલ સ્પૂન જેટલી ઉમેરી છે। હવે દૂધ છે 3 ભાગનું થઈ ગયું છે, તો બસ આપણે આ સ્ટેજ સુધી જ દૂધ ઉકાળવાનું હતું। હવે દૂધને ગેસ બંધ કરીને એકદમ ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થઈ ગયા બાદ આ દૂધનું ટેક્સચર છે હજી પણ ઘાટું થશે, તો એ લગભગ મેં 2 થી 3 કલાક એમનેમ રાખી દીધું હતું, અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં દૂધ છે એકદમ ઘાટું થઈ ગયું છે, જે આપણી માટલા કુલ્ફી માટેનું મિશ્રણ છે જેવું હોવું જોઈએ એ રીતનું બની ગયું છે। તો બસ હવે આપણી પાસે આ મિશ્રણ તૈયાર છે, આપણે આને કુલ્ફી મોલ્ડમાં એડ કરી દઈએ। તો મેં જે મારી પાસે કુલ્ફી મોલ્ડ હતા ઓલરેડી મેં એને થોડી વાર ઠંડા કરી લીધા છે ફ્રીજમાં રાખીને। જો તમારી પાસે આ ન હોય તો તમે કોઈ પણ નાની વાટકી અથવા તો પેપર કપમાં પણ આ કુલ્ફી છે જમાવી શકો છો। તો આ રીતે મેં કુલ્ફી મોલ્ડમાં જે આપણું આ મિશ્રણ છે એડ કરી દીધું છે, અને બાકીનું જે બચ્યું છે એ પણ મારી પાસે આ રીતે મટુકી જેવા શેપના મારી પાસે આ છે, તો એમાં પણ મેં થોડું મિશ્રણ એડ કરી દીધું છે, અને ઉપરથી પિસ્તાથી ગાર્નિશ કરી લેશું। હવે જ્યારે પણ તમે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકો તો એ પહેલાં જે તમારા આ કુલ્ફી મોલ્ડ હોય એને એલ્યુમિનિયમ ફોઇલથી ઉપરથી સીલ કરી દેવાના, જેનાથી ઉપર આઈસ ક્રિસ્ટલ નહીં બને। તો આ વસ્તુ ખાસ કરવી, અને ત્યારબાદ આ રીતે ઉપરથી પેક કરી દીધા બાદ આપણે અહીં જે કુલ્ફી મોલ્ડ છે એમાં સ્ટીક એડ કરીશું। તો સ્ટીક આ રીતે આ સ્ટેજ ઉપરથી એડ કરી દેવાની, અને ત્યારબાદ હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું। તો લગભગ 12 થી 15 કલાક માટે એને રાખવાનું છે, જેનાથી સારી એવી જામી જાય। તમે ઓવરનાઇટ રાખશો છતાં પણ તમારે એને 12 થી 15 કલાકનો તો સમય આપવો જ, જેનાથી આપણી આ કુલ્ફી સરસ રીતે સેટ થઈ જાય। તો મેં આ રાતે મૂકી છે, અને હું હવે બીજા દિવસે બપોર સુધી એને ફ્રીજમાં રહેવા દઈશ, અને ત્યારબાદ આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો હવે બીજા દિવસની બપોર પછી આપણે ચેક કરીએ તો ઉપરથી જે કુલ્ફી છે એના એલ્યુમિનિયમ રેપ કાઢી લેશું, અને ત્યારબાદ
થોડીવાર તમે આમ કરશો એટલે કુલ્ફી છે આસાનીથી ડીમોલ્ડ થઈ જતી હોય છે. જો ન થાય તો પાણીવાળા ગ્લાસમાં ફક્ત 1 થી 2 સેકન્ડ માટે તો પણ તમે મોલ્ડ છે આ રીતે ડીપ કરીને કાઢી લેશો અને ત્યારબાદ કુલ્ફી છે કાઢશો તો ઇઝીલી નીકળી જશે. તો આપણી આ મટકા કુલ્ફી તૈયાર છે. એકદમ ટેસ્ટી બને છે. બહારની જે હોય એમાં તો લોટ કે કોર્નફ્લોર પણ આવતો હોય છે, પણ આમાં એવું કંઈ જ આપણે એડ નથી કર્યું અને ફરાળ કે ઉપવાસ હોય તો પણ તમે આ કુલ્ફી છે ખાઈ શકો છો અને સરળતાથી બની પણ જાય છે. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. આ ઉનાળાની ગરમીમાં તમે આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.